હાય, કેમ છો? મોજમાં ને? ચલો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 ની પૂર્ણાહુતિ કરી, પણ આના જે એમસીક્યુ જે છે ઓલ્ડ બુકના ટેક્સ્ટ બુકના એ હવે આપણે જોઈ લઈએ, કારણ કે તમને આઈડિયા આવે કે કયા કયા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. આપણે લગભગ ઓલમોસ્ટ દરેકે દરેક લેક્ચરની અંદર આ એમસીક્યુ આપણે સોલ્વ કરીશું. બરાબર છે? વહેલા મોડા પણ સોલ્વ કરીશું. ઓકે, ચલો તો પહેલા નંબરનો એમસીક્યુ, આઈ હોપ તમારી પાસે પેમ્પલેટ હશે જ એમસીક્યુ નું. બરાબર, પીડીએફ ફાઇલ આપણે બધાએ મોકલાવેલી જ હતી. બરાબર, તો ચલો ભાઈ, સૌથી પહેલો એમસીક્યુ શું કહે છે રકમમાં? આમાં છીએ રકમ એવું કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. કેવી ઝડપથી? તો કે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. તો તેના વડે રચાતો પ્રવાહ શોધો. રકમમાં શું કીધું છે ભાઈ? ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? પરિભ્રમણ. જો ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ કરતો હોય તો પ્રવાહ કઈ દિશામાં રચાતો હોય? વિરુદ્ધ દિશામાં, કારણ કે રૈવાજિક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશાની કેવી હોય? વિરુદ્ધ. ચલો ભાઈ, રકમમાં બે વસ્તુ આપી છે, એક આપી છે ત્રિજ્યા અને બીજો આપ્યો છે વેગ. શોધવાનું શું કીધું છે? વિદ્યુત પ્રવાહ. ક્લિયર? ચલો ભાઈ, વિદ્યુત પ્રવાહનું બેઝિક સૂત્ર શું હતું? I = q/t. ચલો q બરાબર હું શું લઈ લઉં? E, ઇલેક્ટ્રોન છે. બરાબર, સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T. એક મગજમાં ફિટ કરી લો, ગમે ત્યારે વર્તુળાકાર માર્ગ આવે ને, બરાબર, એટલે સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T લઈ લેવાનો. બરાબર છે? આગળ જઈએ. આપણે વેગનું સૂત્ર શું ભણ્યા હતા વર્તુળાકાર માર્ગ માટે? પરિઘ મીન્સ અંતર ભાગ્યા સમય. તો વર્તુળાકાર માર્ગ માટે અંતર કેટલું થાય? પરિઘ જેટલું. સમય કેટલો થાય? આવર્તકાળ જેટલો. તો v બરાબર શું લખ્યું? 2πr/t. શું લખ્યું? 2πr/t. કઈ નહીં, આ જે કેપિટલ T દેખાય છે ત્યાં અમે સૂત્રનો કરતા બનાવીને મૂકી દો, તો છેદનો છેદ અંશમાં તો શું આવ્યું? e v 2πr. e ની કિંમત 1.6 × 10⁻19. વેલોસિટી આપેલા છે. બરાબર, પાઈ 3.14 સ્મોલ r આપેલા છે. તો જવાબ શું આવશે? I બરાબર 1.06 મિલી એમ્પિયર. કમ્પ્લીટ. ચલો બીજા નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમમાં છીએ પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી r ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો એના લીધે રચાતો પ્રવાહ કેટલો? તો જો દેખાય છે, મેં આકૃતિ બતાવી છે. એક રિંગ છે, એક શું છે? રિંગ છે. એના પર વિદ્યુતભાર પથરાયેલો છે. બરાબર, એની રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા છે. આ રિંગ ઓમેગા જેટલા કોણીય વેગથી શું કરે છે? ભ્રમણ કરે છે. ઓમેગા જેટલા કોણીય વેગથી શું કરે છે? ભ્રમણ કરે છે. તો રકમ એવું કહે છે વિદ્યુત પ્રવાહ શોધો. બરાબર, I બરાબર સૂત્ર શું ભણ્યા હતા? q/t. યાદ કરો પહેલું ચેપ્ટર, q બરાબર લેમ્બડા * l. કેમ? રકમમાં લેમ્બડા હિન્ટ આપી છે. બરાબર, તો q બરાબર લેમ્બડા * l. અને પહેલા જ કીધું વર્તુળાકાર માર્ગ આવે એટલે સ્મોલ t ની જગ્યાએ શું લઈ લેવાનું? કેપિટલ T. ક્લિયર? ચલો ભાઈ, l એટલે રિંગની લંબાઈ, અને રિંગની લંબાઈ કોના જેટલી હશે? પરિઘ જેટલી. કોના જેટલી હશે? પરિઘ જેટલી. એટલે 2πr. અને રકમમાં બીજી હિન્ટ આપી છે ઓમેગા. ઓમેગા એટલે કોણીય ઝડપ. ઓમેગા એટલે કોણીય ઝડપ, અને ઓમેગાનું સૂત્ર શું હતું? 2π/t. શું હતું? 2π/t. એમાંથી t ને સૂત્રનો કરતા બનાવીને મૂકી દો, તો 2π ગયા, છેદનો છેદ અંશમાં. તો I બરાબર સૂત્ર શું આવ્યું? લેમ્બડા r ઓમેગા. I બરાબર શું આવ્યું? લેમ્બડા r ઓમેગા. આ એક પ્રકારની શોર્ટકટ પણ કહી શકાય. આ એક પ્રકારની શોર્ટકટ પણ કહી શકાય પર્ટિક્યુલર આ રકમ માટે. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. એમસીક્યુ નંબર 3 બહુ સરસ મજાનો એમસીક્યુ છે. શું કહે છે? વાંચીએ. એક બેટરી સાથે, ભાઈ બેટરી આવી એટલે આંતરિક અવરોધ તો હોય જ. મેં ઉદાહરણ આપેલું છે, જો એક બેટરી છે, એનું EMF E છે, એનો આંતરિક અવરોધ સ્મોલ r છે, બાહ્ય અવરોધ કેપિટલ R છે. કમ્પ્લીટ. આગળ વાંચીએ. એક બેટરી સાથે જ્યારે 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે ત્યારે મળતો વિદ્યુત પ્રવાહ 0.9 એમ્પિયર છે. ભાઈ પહેલા R1 જોડ્યો 2 ઓહમ, ત્યારે પ્રવાહ કેટલો મળ્યો? I1 બરાબર 0.9 એમ્પિયર. પછી રકમમાં R1 2 ઓહમની જગ્યાએ 7 ઓહમનો અવરોધ જોડ્યો ત્યારે પ્રવાહ કેટલો મળ્યો? 0.3 એમ્પિયર. કેટલો મળ્યો? 0.3 એમ્પિયર. તો આપેલી બેટરીનું EMF શોધો. આપેલી બેટરીનો આંતરિક અવરોધ શોધો. મિત્રો બંને કેસમાં અવરોધ બદલ્યા છે હો.
બેટરી બદલી નથી એટલે બેટરીનું ઈએમએફ કેવું રહેશે અચળ પહેલા કેસમાં ઈએમએફ અને બીજા કેસમાં ઈએમએફ બંને કેસમાં ઈએમએફ કેવું આવ્યું સરખું તમે શું લખ્યું E1 બરાબર E2 શું લખ્યું E1 બરાબર E2 અને આપણને ખબર જ છે પેલે ટર્મિનલ વોલ્ટેજ વાળી થિયરીમાં ભણ્યા હતા E1 બરાબર શું આવશે E1 બરાબર શું આવશે I1 R1 R હા કે ના તો E2 બરાબર I2 R2 R કઈ કરવાનું નહીં I1 આપેલા છે R1 આપેલા છે I2 આપેલા છે R2 આપેલા છે સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવી દો આવડે કે ના આવડે ખાસ ખબર પડી કે ના પડી ઓકે ચલો આગળ જઈએ 4 નંબરનો MCQ શું કહે છે રકમ વાંચીએ એક આકૃતિ આ રીતની આપેલી છે આગળ વાહકના સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર છે ભાઈ આ જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ એટલે કે કેપિટલ A કેટલું આપેલું છે 1 સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ બાળકો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આમ છે આડછેદ આમ ત્રાસો છે તેનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવે એને લંબ એનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવે એને લંબ સદિશ એ કહી દઉં હા કે ના તો ધ્યાનથી જુઓ આટલો ખૂણો 60 હોય તો સ્વાભાવિક છે આટલો ખૂણો કેટલો થાય 30 થાય કેટલો થાય 30 થાય ક્લિયર તો રકમ એવું કહે છે પ્રવાહ ઘનતા શોધો જો ભાઈ I છે એ પણ આપેલો છે જે શોધવો છે તો યાદ કરો મેં થિયરીમાં એક્સ્ટ્રા કરી લખાવ્યું હતું થિયરીમાં એક્સ્ટ્રા કરી લખાવ્યું હતું I બરાબર J ડોટ A I બરાબર J ડોટ A અથવા તો એક બીજું સ્વરૂપ હતું I બરાબર J ઇન્ટિગ્રેશન ઓફ dA યાદ આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ dA ક્લિયર કે નહીં ઓકે ચલો ભાઈ અહીંયા ડોટ ગુણાકાર આવ્યો તો શું લખી શકાય J A cos થીટા જે થીટા શું છે તો કે J અને A વચ્ચેનો ખૂણો બરાબર યાદ કરો પ્રવાહ ઘનતાની દિશા ક્યાં આવેલી હોય વિદ્યુત પ્રવાહની દિશામાં પ્રવાહ ઘનતાની દિશા ક્યાં આવેલી હોય વિદ્યુત પ્રવાહની દિશામાં તો J નો સદિશ અને A નો સદિશ બંને વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી થશે હા કે ના તો બસ પતી ગયું cos 30 1/2 cos 30 cos 30 √3/2 ક્લિયર જે શોધવો છે તો આ આખે આખો ક્યાં જાય છેદમાં જાય ઉડતે બધું ઉડાડી દો બરાબર cos 30 √3/2 ભૂલાય નહીં ખાસ તો જેને સૂત્રનો કરતા બનાવી દો ઓકે એકમ સેન્ટીમીટર સ્ક્વેર ને શેમાં ફેરવવાના મીટર સ્ક્વેર માં તો એકમ શું આવે પ્રવાહ ઘનતાનો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર શું આવશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર કમ્પ્લીટ ચલો 5મા નંબરનો MCQ સાવ સહેલો શું કહે છે રકમ વાંચીએ એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર 5 × 10⁻8 વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા પ્રવાહ ઘનતા 2.5 એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર માલુમ પડે છે તો વાહકની અવરોધકતા શોધો બે વસ્તુ આપી છે વિદ્યુત ક્ષેત્ર અને પ્રવાહ ઘનતા શોધવાનું શું કીધું છે અવરોધકતા એટલે રો યાદ કરો ઓહમના નિયમના બે સ્વરૂપ ઓહમના નિયમના સદિશ સ્વરૂપ બે હતા એમાં એક સ્વરૂપ આવું ભણ્યા હતા E બરાબર રોજે અને બીજું હતું J બરાબર સિગ્મા E બીજું શું હતું J બરાબર સિગ્મા E અને પહેલું યાદ રહી જાય એવું છે E બરાબર રોજે બરાબર પતી ગયું ભાઈ E આપેલા છે રો શોધવાના છે J આપેલા છે કમ્પ્લીટ આગળ જઈએ 6થા નંબરનો MCQ શું કહે છે રકમ असमान आड़छेद धरावतो एक तार आकृतिमां दर्शावेलो छे आ एक तार आपेलो छे आकृतिमां देखाय छे आ बाजुना आड़छेदनुं क्षेत्रफळ ओछुं छे आ बाजुना आड़छेदनुं क्षेत्रफळ वधारे छे આગળ વાંચીએ જો તારમાંથી પ્રવાહ વહેતો હોય તો A થી B તરફ જતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો બરાબર ક્યાંથી ક્યાં જવાનું છે A થી B જવાનું છે તો શોધવાનું શું કીધું છે ડ્રિફ્ટ વેગ શું કીધું છે ડ્રિફ્ટ વેગ ભાઈ I બરાબર સૂત્ર શું ભણ્યા હતા અવની યાદ આવ્યું I સ્થિર છે એટલે અચળ રહેવાનો બરાબર સ્મોલ n અચળ E અચળ તો એને ક્યાં જવા છેદમાં એને ક્યાં જવા દો છેદમાં તો શું આવ્યું VD ચલે છે 1/n શું VD ચલે છે 1/n આકૃતિ ધ્યાનથી જુઓ ભાઈ વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે A થી B ને અને આપણે પણ ક્યાંથી ક્યાં જવાની વાત કરી છે A થી B ની તો A થી B જાવ તો ક્ષેત્રફળ શું થાય છે વધે છે ક્ષેત્રફળ શું થાય છે વધે છે તો વ્યસ્ત પ્રમાણ ડ્રિફ્ટ વેગ ઘટે કમ્પ્લીટ કે નહીં ઓકે આગળ જઈએ 7મા નંબરનો MCQ શું કહે છે બહુ સરસ મજાનો છે અને શોર્ટકટ નો યુઝ કરું છું
એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% નો વધારો કરવામાં આવે છે. પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે. તો ખેંચેલા તારનો અવરોધમાં થતો ફેરફાર શોધો. શું શોધવાનું કીધું છે? અવરોધમાં થતો ફેરફાર શોધવાનો કીધો છે. લંબાઈમાં કેટલો વધારો કર્યો? 100% નો. એટલે પહેલા લંબાઈ કેટલા ટકા હતી? 100% હતી. બરાબર. એમાં 100% નો વધારો કર્યો. એટલે હવે લંબાઈ કેટલા ટકા થઈ ગઈ? 200%. તો કંઈ કરવાનું નહીં. મેં તમને એક શોર્ટકટ લખાઈ હતી કે જો લંબાઈ n ગણી કરવામાં આવે, જો લંબાઈ n ગણી કરવામાં આવે તો અવરોધ n² ગણો થાય. અવરોધ n² ગણો થાય. અને બાળકો અહીંયા n ની જગ્યાએ કેટલા લખવાના? લંબાઈ કેટલા ગણી, સોરી, લંબાઈમાં કેટલો વધારો કર્યો? 100% નો વધારો. એટલે કેટલા ટકા થયા? 200% થયા. કેટલા ટકા થયા? 200%. તો બોલું એ પ્રમાણે કરજો કેલ્સી લઈને. 200 ગુણ્યા 200, 200 ગુણ્યા 200 ભાગ્યા 100. શું? 200 ગુણ્યા 200 ભાગ્યા 100. બરાબર. તો કેટલા આવશે? 400%. કેટલા આવશે? 400%. એનો મતલબ કે પહેલા અવરોધ 100% હતો. લંબાઈ 100% કર્યા પછી નવો અવરોધ 400% મળ્યો. તો અવરોધમાં કેટલો વધારો થયો? તો કે 300% નો. કેટલો વધારો થયો? 300% નો. આઈ હોપ ખબર પડી ગઈ હશે. શ્યોર ને? ખરેખર ને? ફરી એકવાર કહું છું, અલગ રીતે ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. બરાબર. અત્યારે કેલ્સીમાં હું રીત અલગ આપું છું થોડી. સાંભળજો. જો લંબાઈમાં 10% નો વધારો કરવામાં આવે, લંબાઈમાં 10% નો વધારો કરવામાં આવે તો બોલો નવી લંબાઈ કેટલી? 110%. કેટલી? 110%. તો શું કરશો બોલો જોઈ? 110 n ની જગ્યાએ 110 મૂકવાના. એટલે 110 ગુણ્યા 110 ભાગ્યા 100. શું? 110 ગુણ્યા 110 ભાગ્યા 100. જે જવાબ આવે એને 100 માંથી બાદ કર દો. જે જવાબ આવે એને 100 માંથી બાદ કર દો એટલે તમારો મેઈન જવાબ આવશે. તમારો મેઈન જવાબ આવશે કે કેટલો ફેરફાર થયો એ. સમજી ગયા? જે લોકોને ડાઉટ લાગે એ લોકોએ મહેરબાની કરીને પૂછવા વિનંતી WhatsApp ની અંદર. ઓકે, ચલો આગળ જઈએ. હવે જોઈએ 8મા નંબરનો MCQ. શું કે છે? રકમ વાંચીએ. રકમમાં એવું કીધું છે કે કયા તાપમાને તાંબાના વાહકનો અવરોધ, કયું તાપમાન એટલે ધારો કે T તાપમાને, T તાપમાને અવરોધ એટલે કેપિટલ R. કયા તાપમાને અવરોધ 0°C તાપમાનના અવરોધ કરતા બમણો થશે? એ મિત્રો 0°C આવ્યું અને 0°C ને સંદર્ભ તાપમાન કહેવાય. શું કહેવાય? સંદર્ભ તાપમાન, જેને બરફનું તાપમાન પણ કહેવાય. એટલે T0 કેટલા? 0°C. અને ત્યારે જે અવરોધ મળે એને આપણે R0 કહેતા હતા. શું કહેતા હતા? R0 કહેતા હતા. તો શું કીધું છે રકમમાં? T તાપમાને અવરોધ સંદર્ભ તાપમાનના અવરોધ કરતા બમણો છે. હા કે ના? T તાપમાને અવરોધ સંદર્ભ તાપમાનના અવરોધ કરતા બમણો છે. ક્લિયર? તો કેપિટલ T શોધો. આલ્ફા રકમમાં આપેલો છે. બસ પતી ગયું. એક જ સૂત્ર ભણ્યા હતા. R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઈનસ T0. બાળકો T માઈનસ T0 ની જગ્યાએ થીટા માઈનસ થીટા 0 પણ ઘણી જગ્યાએ દેખાશે. બરાબર. અમુક ઇંગ્લિશ મીડિયમની રેફરન્સ બુકોમાં આ ટાઈપના MCQ સોલ્વ કરશો તો ત્યાં તમને થીટા માઈનસ થીટા 0 પણ દેખાશે. બસ કંઈ કરવાનું નહીં. R ની જગ્યાએ 2R0 સામસામે R0 ગયા. આલ્ફા આપેલો છે, T શોધવાનો છે. જે જવાબ આવે એ. ઓકે, ચલો આગળ જઈએ. 9 નંબરનો MCQ ઓલરેડી ચલાવેલો છે. બરાબર. એકવાર ફરી શીખી લઈએ. શું કીધું છે રકમ? તમને n અવરોધો આપેલા છે. કેટલા અવરોધો? n. આગળ તમને n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મૂલ્ય સ્મોલ r છે. દરેક અવરોધનું મૂલ્ય કેટલું છે? સ્મોલ r. એટલે સ્મોલ r વાળા કેટલા અવરોધ? n અવરોધ. સ્મોલ r વાળા કેટલા અવરોધ? તો કે n અવરોધ. ચલો પહેલા મને કહો, લઘુત્તમ અવરોધ ક્યારે મળશે? લઘુત્તમ સમાંતરમાં જોડશો ત્યારે. તો r મિનિમમ બરાબર સ્મોલ r upon n. આ શોર્ટકટ લખાઈ હતી. અને r મેક્સિમમ ક્યારે મળશે? શ્રેણીમાં જોડશો ત્યારે. ક્યારે મળશે? શ્રેણીમાં જોડશો ત્યારે. r n સુધી. તો ટોટલ કેટલા થયા? nr. કેટલા થયા? nr. રાઈટ કે નહીં? ઓકે, તો જોડો બોલે r મેક્સિમમ બરાબર શું આવશે? સ્મોલ nr. તો રકમમાં એવું કીધું છે લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર શોધો. શું? લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર શોધો. આવડે કે ના આવડે? 1/n². ક્લિયર? ઓકે, આગળ જઈએ. 10 નંબરનો MCQ બહુ મસ્ત છે. વાંચીએ રકમ.
શું કીધું છે? થોડી લાંબી રકમ છે. સમાન આડછેદ ધરાવતી એક વર્તુળાકાર રિંગનો અવરોધ r છે. ચલો એક કામ કરો, હું મારી રીતે આખો એમસીક્યુ ચલાવું છું, રકમ મારી રીતે બોલું છું. આ એક રિંગ છે, આખી રિંગનો અવરોધ કેપિટલ R છે, બરાબર? ઓકે, રકમમાં એવું કીધું છે કે P બિંદુ અને Q બિંદુ સાથે બેટરી જોડેલી છે. કોની સાથે? P અને Q સાથે બેટરી, મીન્સ એ બંનેની વચ્ચે બેટરી જોડેલી છે, બરાબર? તો આ બાજુ નાની ચાપ થાય, આ બાજુ મોટી ચાપ થાય. નાની ચાપનો ખૂણો કેટલો છે? θ દેખાય છે, હા કે ના? તો રકમ એવું કે છે, આખી રકમમાં જોઈએ તો રકમ શું કે છે? P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. કોના વચ્ચેનો? P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો ધ્યાનથી જુઓ, આ P બિંદુ અને આ Q બિંદુ જંક્શન કહેવાય. ટોટલ કેટલા વાહક ભેગા થયા? 1 2 3. અહીંયા કેટલા ભેગા થયા? 1 2 3. હા કે ના? હા કે ના? અને બે જંક્શનની વચ્ચે હંમેશા કયું જોડાણ આવે? સમાંતર જોડાણ. કયું જોડાણ? સમાંતર જોડાણ. તો જો ભાઈ, આ નાની ચાપનો અવરોધ R1 ધારી લઉં, મોટી ચાપનો અવરોધ R2 ધારી લઉં, મોટી ચાપનો અવરોધ R2 ધારી લઉં, તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો. હા કે ના? શું આવશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો. ક્લિયર કે નહીં? કિંમત તમારે જાતે મૂકવાની છે, પણ કઈ મૂકવાની હવે એ અગત્યનું છે. બહુ જ સહેલી રીતે સમજીએ. પહેલા મને કહો, આખા વર્તુળનો ખૂણો કેટલો? 2π થાય. આખાનો અવરોધ કેટલો છે રિંગનો? R છે. તો આવું લખી શકાય, 2π ખૂણે અવરોધ કેપિટલ R, તો θ ખૂણે અવરોધ કેટલો? હા કે ના? 2π ખૂણે અવરોધ કેપિટલ R, તો θ ખૂણે અવરોધ કેટલો? તો ભાઈ આ θ ખૂણો તો નાની ચાપનો હતો ને, અને નાની ચાપનો અવરોધ એટલે R1. તો R1 બરાબર શું આવ્યું? 2R θ છેદમાં 2π. R1 બરાબર શું આવ્યું? R θ છેદમાં 2π. તો ચલો ભાઈ, નાની ચાપનો અવરોધ મળી ગયો. હવે મોટી ચાપનો બોલીએ. ચલો ભાઈ, આટલો ખૂણો θ હોય તો બાકી કેટલો વધે? 2π માઈનસ θ. કેટલો વધે? 2π માઈનસ θ. તો કંઈ કર્યું નહીં મિત્રો, θ ની જગ્યાએ ખાલી 2π માઈનસ θ. તો R1 મળી ગયો, R2 મળી ગયો. આમાં કિંમત મૂકી દો, જવાબ. ક્લિયર કે નહીં? જે ઉમેરવા જેવું લાગતું એ ઉમેરી દો. 11મા નંબરનો એમસીક્યુ જોઈએ. 11મા નંબરનો એમસીક્યુ જોઈએ. હવે શું કે છે રકમ? બહુ સરસ મજાનો એમસીક્યુ છે અને મજા આવે એવો, બરાબર? સેમ આગળ જે 10મા નંબરનો એમસીક્યુ ભણ્યા, થોડો ઘણો એને મળતો આવે છે. શું કે છે રકમ જોઈએ? રકમ એવું કે છે કે 10 ઓહમનો અવરોધ વાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર વાળેલો છે. એક તાર છે, તારનો અવરોધ 10 ઓહમ છે, એને વર્તુળાકાર વાળેલો છે. તારનો 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહમ છે. ભાઈ, આખાનો અવરોધ કેટલો? આખાનો અવરોધ કેટલો? 10 ઓહમ. તો આખાનો પરિઘ કેટલો? આખાનો પરિઘ કેટલો અથવા આખાની લંબાઈ કેટલી? તો કે 10 મીટર. કેટલી? 10 મીટર. શું કે છે રકમ? વાંચીએ. રકમ એવું કે છે, જો A અને B વચ્ચેનો આકૃતિ આપેલી હશે, બરાબર? A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ 2.4 ઓહમ હોય. કેટલો હોય? 2.4 ઓહમ હોય તો નાની ચાપની લંબાઈ શોધો. કોની લંબાઈ શોધવાનું કીધું છે ભાઈ? નાની ચાપની લંબાઈ શોધવાનું કીધું છે. ક્લિયર કે નહીં? તો ચલો ભાઈ, નાની ચાપની લંબાઈ શોધીએ. તો આકૃતિમાં ધ્યાનથી જુઓ તો આ નાની ચાપ છે, આ મોટી ચાપ છે. આખાનો અવરોધ કેટલો આપેલો છે? 10 ઓહમ. કેટલો છે? 10 ઓહમ. ચલો ધારી લો નાની ચાપનો અવરોધ R1 બરાબર કેટલો છે? R. તો સ્વાભાવિક છે મોટીનો અવરોધ કેટલો થાય? 10 માઈનસ R. કેટલો થાય? 10 માઈનસ R. R1 છે, R2 છે, R ડેશ પણ છે. સમતુલ્ય અવરોધ એ પણ આપ્યો છે. કેટલો? 2.4 ઓહમ. કેટલો છે? 2.4 ઓહમ. મેં પહેલા જ કીધું, વર્તુળાકાર આવે અને વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચે બેટરી જોડેલી હોય તો જે બે ચાપ મળશે એ બંને ચાપ શેમાં જોડેલી કહેવાય? સમાંતરમાં. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો. બધી જ કિંમત મૂકી દો, સાદુરૂપ આપશો એટલે આવું સમીકરણ મળશે. હા કે ના? હવે આનું સાદુરૂપ આપશો તો બે કિંમત મળશે ભાઈ અવયવ પાડ્યા પછી. શું આવશે? R બરાબર 6 ઓહમ. ભાઈ ખબર છે ને, ગુણાકાર કેટલો આવવો જોઈએ? 24 અને સરવાળો કેટલો થવો જોઈએ? 10. હા કે ના? ઓકે, ચલો તો R બરાબર શું જવાબ આવશે? 6 ઓહમ અને R બરાબર શું આવશે? 4 ઓહમ. પણ હમણાં જ ભણ્યા 1 મીટર દીઠ અવરોધ કેટલો હતો? 1 ઓહમ. એનો અર્થ એવો થયો 4 ઓહમ આવ્યો તો 4 મીટર લંબાઈ કહેવાય. 10 ઓહમ આવ્યો તો 6 ઓહમ આવ્યો તો 6 મીટર લંબાઈ કહેવાય.
આપણને તો નાની ચાપ કીધું હતું ને, અને નાની ચાપનો અવરોધ R ધાર્યો હતો કે નહીં? તો R બરાબર કયો જવાબ સાચો કહી શકાય? 6 ઓહમ વાળો કે 4 ઓહમ વાળો? મીન્સ 6 મીટર વાળો કે 4 મીટર વાળો? તો કે 4 મીટર વાળો. પડી? રકમ ચેન્જ કરે. શું રકમ ચેન્જ કરે? નાની જગ્યાએ મોટી ચાપ કરી નાખે. 1 મીટર દીઠ અવરોધ 1 ઓહમ છે ને, એની જગ્યાએ 1 મીટર દીઠ અવરોધ 2 ઓહમ કરી નાખે. તો રકમ કઈ રીતે ચેન્જ થાય છે એ ખાસ તમારે જોવાનું. આઈડિયા આવી ગયો આમાં? નાની ચાપનો અવરોધ R, મોટીનો 10 - R. R1 મળી ગયા, R2 મળી ગયા, R' આપેલા છે. તો કયું સૂત્ર? ઉપર ગુણાકાર નીચે સરવાળો. પછી તો તમે હોશિયાર છો. ક્લિયર? આગળ જઈએ. 12 નંબરનો એમસીક્યુ. તમને આવી આકૃતિ આપી છે અને રકમમાં એવું કીધું છે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. માથાના દુખાવા વાળા એમસીક્યુ આવું છોકરાઓને લાગતા હોય છે કે સાહેબ પરિપથો વાળા એમસીક્યુ આવડતા હોતા નથી. પણ આ ચોપડીના ઓલ્ડ કોર્સના એમસીક્યુ ચલાવવા પાછળનું રીઝન એક જ કે તમે જ્યારે જેડબલઈ નીટ ભણશો ત્યારે તમને આ બધા એમસીક્યુ થોડા સહેલા લાગશે. બરાબર? તો ચલો જુઓ ભાઈ, કોના વચ્ચેનો સમતુલ્ય અવરોધ કીધો છે? A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે. તો સૌથી પહેલા હું શું કરું? સાંભળજો ભાઈ. સૌથી પહેલા શું કરું? આ નીચે વાળો ભાગ ભૂલી જાઓ. ભૂલી ગયા અવરોધ? હા કે ના? તો હવે ઉપર જુઓ તો 1 2 3 4 આ બેનો ગુણોત્તર ને આ બેનો ગુણોત્તર સરખો છે. હા, તો હિસ્ટન બ્રિજ કહેવાય. શું કહેવાય? હિસ્ટન બ્રિજ કહેવાય. ફરી એકવાર બોલું છું. આ બેનો ગુણોત્તર ને આ બેનો ગુણોત્તર સરખો છે. હા, તો હિસ્ટન બ્રિજ કહેવાય. હા, અને હિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં વચ્ચેના ભાગમાંથી પ્રવાહ પસાર થાય નહીં. હિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં વચ્ચેના ભાગમાંથી પ્રવાહ પસાર થાય નહીં. એટલે કાઢી નાખ્યું. આને તો ભૂલી જ જવાનું હતું. તો ઉપરવાળો હિસ્ટન બ્રિજ કહેવાય. એક શોર્ટકટ આપી હતી. જો બધા જ અવરોધોના મૂલ્યો સરખા હોય, હિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય, તો સમતુલ્ય અવરોધ એટલો ને એટલો થાય. એ જુઓ તો બધાનો અવરોધ RR છે કે નહીં? તો આને ભૂલી ગયા હતા તો ઉપરના 4 4 ની જગ્યાએ કેટલા અવરોધ થઈ ગયા? એક જ. કેટલો? સ્મોલ r. તો જો હું આ બધું ભૂસી નાખું છું. બરાબર? આ બધું જ ભૂસી નાખીએ અને એ બધાની જગ્યાએ આપણને એક જ અવરોધ મળ્યો. કયો મિત્રો? સ્મોલ r. હા કે ના? તો હવે જુઓ, જંક્શન આવ્યું. ક્લિયર? તો આ બંને શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. અને જો ભાઈ એમાં પણ પાછા બંનેના મૂલ્યો સરખા છે. જો બંનેના મૂલ્યો સરખા હોય, સમાંતરમાં હોય, તો r/n. તો અહીંયા શું આવશે? r/n. n ની જગ્યાએ 2. તો તમારો જવાબ શું આવ્યો? r/2. શું આવ્યો? r/2. ખબર પડી? એક શોર્ટકટ આવી ગઈ. હિસ્ટન બ્રિજ હોય, સંતુલન સ્થિતિમાં હોય તો સમતુલ્ય અવરોધ એટલો ને એટલો જ થાય. ઓકે, ચલો આગળ જઈએ. 13 નંબરનો એમસીક્યુ. શું કે છે રકમમાં છીએ? રકમમાં એવું કીધું છે કે નીચેની આકૃતિ બંધ પરિપથનો એક ભાગ દર્શાવે છે. તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. કોના વચ્ચેનો? A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. આ ટાઈપની આકૃતિ આપેલી છે. ચલો ભાઈ, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. શરૂ કરો. પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં જાય? ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન બાજુ. રાઈટ કે નહીં? તો ચલો ભાઈ, આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન VA કહી દઉં. આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન VB કહી દઉં. લગાડો કિર્ચોફનો બીજો નિયમ. બોલો. VA તીર સાથે તો માઈનસ IR એટલે 1/4 into 2. ચલો બેટરીનો ધન છેડો તો -1. અહીંયા તીર સાથે તો -IR. I ની જગ્યાએ 2, R ની જગ્યાએ 1/4. હા કે ના? સામે માર્ક પતી ગયો. સામે VB છે તો બરાબર VB લખો. જો કોઈ વોલ્ટેજ ના હોય તો આપણે 0 લખતા હતા, યાદ છે? પણ અહીંયા માર્ગના અંતિમ બિંદુ આગળ વોલ્ટેજ છે તો આપણે VB લખ્યું. બસ કઈ કરવાનું નહીં. આ VB ને આ બાજુ લઈ દો અને બાકી બધાને સામે જવા દો. સાદુરૂપ આપશો તો જવાબ કેટલો આવશે? 2 વોલ્ટ. આપણને શું કીધું હતું? આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વધુમાંથી ઓછું બાદ એટલે VA - VB. કમ્પ્લીટ? ઓકે, ચલો આગળ જઈએ. હવે જોઈએ 14 નંબરનો એમસીક્યુ. આ પણ બહુ સરસ મજાનો એમસીક્યુ છે. કંઈક નવું શીખવા મળશે હો, તો ખાસ ધ્યાન રાખજો. રકમમાં એવું કીધું છે x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. શું કીધું છે? x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. બાળકો, આ ટાઈપનો જ્યારે સમતુલ્ય અવરોધ શોધવાનો આવે ત્યારે સૌથી પહેલા પરિપથને યોગ્ય બનાવવો પડે. અને પરિપથને યોગ્ય બનાવવા માટે જ્યાં જ્યાં જંક્શન આવે ત્યાં નામ આપી દેવાનું.
જેમ કે અહીંયા જંક્શન છે, બરાબર, નામ આપી દઉં A, અહીંયા પણ જંક્શન છે, નામ આપી દઉં B, અહીંયા C, અહીંયા D, રાઈટ કે નહીં બાળકો? આ પણ જંક્શન છે પણ એનું નામ X છે જ ઓલરેડી, આ પણ જંક્શન છે એનું નામ Y છે જ ઓલરેડી. સમજી ગયા ને? આપણે કોના વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે? X અને Y વચ્ચેનો ને. તો જોજો હવે સાદુરૂપ કઈ રીતે આપું છું, નવો પરિપથ કઈ રીતે તૈયાર કરું છું, ખાસ ધ્યાન આપજો યાર, બરાબર? તો ચલો ભાઈ, કોના વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે? X અને Y વચ્ચેનો, રાઈટ? તો આ બાજુ મેં X બિંદુ આપ્યું, અહીંયા મેં Y બિંદુ આપ્યું, બરાબર? હવે ધ્યાનથી જુઓ, આ X ને અહીંથી ભૂસી નાખું, અહીંયા લખી નાખું, આ Y ને અહીંયા ભૂસી નાખું, અહીંયા લખી નાખું. હવે ધ્યાનથી જુઓ બાળકો, આ X અને B બંને વચ્ચે કોઈ આ રેડ કલરનો જે તાર દેખાય છે, એ તારમાં કોઈ અવરોધ છે? નથી ને. તો એનો અર્થ એવો થયો X અને B એ કોમન પોઈન્ટ છે, સામાન્ય બિંદુ છે, અને સામાન્ય બિંદુ હંમેશા એક જ સ્થાને હોય. ફરી બોલું છું, X અને B એ બંને વચ્ચે રેડ કલરનો તાર છે કે નહીં, એમાં વચ્ચે કોઈ અવરોધ જોડેલો છે? નથી. એનો મતલબ કે X અને B એ કોમન પોઈન્ટ છે. શું છે મિત્રો? કોમન પોઈન્ટ છે. તો આ X ત્યાં ત્યાં શું લેવાનું? ત્યાં ત્યાં શું લેવાનું? B. એટલે X પણ લખ્યો અને B પણ લખ્યો, બંને એક જ જગ્યાએ. આગળ જઈએ. હવે અહીંયા જુઓ, એટલે આનું કામ તો પતી ગયું. હવે અહીંયા જુઓ, Y અને C, Y અને C વચ્ચે કઈ છે? ના, તો કોમન પોઈન્ટ કહેવાય. તો અહીંયા Y અને C, આનું કામ પણ પતી ગયું. ક્લિયર? ચલો હવે કોણ બાકી રહ્યું? A અને D. કોણ બાકી રહ્યું? A અને D. તો ભાઈ હવે A અને D ને ગમે ત્યાં મૂકી દો, ધારો કે અહીંયા મૂકી દો, તો A અને D કોમન પોઈન્ટ છે. A અને D કોમન પોઈન્ટ છે. આમાં ખબર પડી ગઈ હવે કે નહીં? કોમન પોઈન્ટમાં ખબર પડી ગઈ. જો સાદો તાર આપેલો હોય તો એ બંને છેડાઓ કોમન પોઈન્ટ કહેવાય, બરાબર? ઓકે, જોવો તો X અને B ની વચ્ચે કઈ નથી, એટલા માટે આપણે X અને B ને કોમન પોઈન્ટ કીધું. C અને Y વચ્ચે પણ કઈ નથી, તો કોમન પોઈન્ટ કીધું. A અને D વચ્ચે પણ કઈ નથી, તો કોમન પોઈન્ટ કીધું. પણ હા, અહીંયા અવરોધ આવી જાય ને તો કોમન પોઈન્ટ કહેવાય નહીં, તો ગણતરી અઘરી થઈ જાય, પરિપથ અઘરો થઈ જાય. ચલો ભાઈ આગળ જઈએ. હવે ધ્યાનથી જુઓ, A અને X વચ્ચે R છે, તો આ રહ્યો X, આ રહ્યો A, એમની વચ્ચે R છે, તો એમની વચ્ચે R છે. આવી ગયો R કમ્પ્લીટ. ચલો ભાઈ આનું કામ પૂરું. હવે A અને B ની વચ્ચે R છે, તો આ રહ્યો A. ઓહો, ત્યાં B, એમની વચ્ચે પણ R છે, તો આ R કમ્પ્લીટ. એટલે આનું કામ પણ પૂરું. B અને C ની વચ્ચે પણ R છે, તો આ રહ્યો B, આ રહ્યો C, એમની વચ્ચે પણ R છે, તો આ લીધો આપણે R, તો આનું કામ પણ પૂરું. ચલો C અને D ની વચ્ચે પણ R છે, આ રહ્યો C, આ રહ્યો D, એમની વચ્ચે પણ R છે, તો આ લીધો R. ચલો આગળ, આનું કામ પણ પૂરું. Y અને D ની વચ્ચે પણ R છે, તો આ રહ્યો Y, આ રહ્યો D, એમની વચ્ચે પણ R છે. કમ્પ્લીટ કે નહીં? તો આ તમારો પરિપથ બની ગયો. આપણને કોના વચ્ચેનો સમતુલ્ય અવરોધ કીધો તો? X અને Y વચ્ચેનો ને. તો પતી ગયું ભાઈ. આ બંને શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. અને સમાંતર માટે એક સરખું હોય તો r/2, આ બંને પણ સમાંતરમાં, એક સરખું હોય તો r/2. પણ હવે જુઓ તો આમ થઈ ગયું કે નહીં પરિપથ? જુઓ, પડી ખબર? તો r/2 વત્તા r/2 શ્રેણીમાં થયું, શ્રેણીમાં થયું r/2 વત્તા r/2, r/2 વત્તા r/2. શું આવ્યો? r. શું આવ્યો? r. તો અહીંયા r આવ્યો અને અહીંયા પણ r આવ્યો, અહીંયા r આવ્યો, અહીંયા પણ r આવ્યો. જો આ જંક્શન કહેવાય, આ પણ જંક્શન કહેવાય. બે જંક્શનની વચ્ચે કયું જોડાણ આવે? સમાંતર જોડાણ. તો r અને r શેમાં જોડેલા? સમાંતરમાં. શેમાંની જેમ જ? એક સરખા હોય, સમાંતરમાં હોય તો r/n. તો અહીંયા કેટલા આવશે? r, તો r/2. તો જવાબ શું આવશે? B બરાબર r/2. કમ્પ્લીટ. પરિપથ બનાવતા આવડી ગયો કે નહીં? કેવી રીતે કોમન પોઈન્ટ નો યુઝ કર્યો મેં? ક્લિયર? ચલો આગળ જઈએ. સેમ 15 નંબરનો બહુ મસ્ત છે. અંદર ધ્યાન. શું કહે છે રકમ? A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. કોના વચ્ચેનો? A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ભાઈ ખાસ ધ્યાન આપજો હવે, કારણ કે પરિપથો ભૂસતો જઈશ, એટલે સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો. હું ટોચથી શરૂ કરું. ધ્યાનથી જુઓ તો અહીંયા જ્યાં જ્યાં જંક્શન દેખાય છે ત્યાં પેલા હું નામ આપી દઉં. AB છે, C આપી દઉં, D આપી દઉં અને E આપી દઉં. ચલો ભાઈ હવે ધ્યાનથી જો, આ 3 ઓહમ અને આ 3 ઓહમ
એ બંને શેમાં જોડેલા કહેવાય? શ્રેણીમાં. શ્રેણી એટલે સરવાળો, શ્રેણી એટલે સરવાળો. તો 3 + 3 6 એટલે આ ગયો. ક્લિયર? ડાયરેક્ટ અહીંયા જોઈન્ટ આપી દઉં. ક્લિયર કે નહીં? તો અહીંયા શું થઈ ગયું હવે 6. પડી ખબર? ઓકે. ચલો હવે a અને c ની વાત કરું તો બોલો a અને c ની વચ્ચે આ બંને શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. એક સરખા હોય, સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ r/n. તો અહીંયા 6 6 છે તો શું આવશે? 6/2 કેટલા આયા? 3. તો હવે a અને c વચ્ચેનો સમતુલ્ય અવરોધ આ કાઢી નાખું છું અને 6 ની જગ્યાએ હવે કેટલો થઈ ગયો મિત્રો? 3 ઓહમ. ક્લિયર? ચલો ભાઈ હવે ધ્યાનથી જો a અને d. તો a અને d વચ્ચે આ શેમાં જોડેલા છે? શ્રેણીમાં. શ્રેણી એટલે સરવાળો. 3 + 3 6 તો કાઢી નાખું છું. બરાબર? અને અહીંયા જોઈન્ટ આપી દઉં છું. બરાબર? તો અહીંયા શું થઈ ગયો? 6. ક્લિયર? ચલો હવે આ બંને શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. હમણાં જ શીખવાડ્યું. બોલો જોઈ. ઉપર ગુણાકાર નીચે સરવાળો અથવા તો એક સરખા હોય તો 6/2 એટલે 3 આવશે. આ બંને શેમાં જોડેલા છે? આ બંને શ્રેણીમાં. શ્રેણી એટલે સરવાળો. 3 + 3 6 એટલે અહીંયા થઈ ગયો 6. આ બંને પાછા શેમાં જોડેલા છે? જુઓ તો આ બિંદુ ના બિંદુ જંક્શન છે તો સમાંતરમાં કહેવાય. એક સરખા હોય, સમાંતરમાં હોય તો શું આવશે? બોલો 6/2 એટલે કેટલા આવશે? 3. એટલે આ ગયું. ક્લિયર કે નહીં? તો અહીંયા કેટલા આયા? 3. ક્લિયર? ઓકે. આ બંને શેમાં જોડેલા છે? જુઓ તો 3 + 3 6 તો અહીંયા ગયું આ. ક્લિયર? તો ભાઈ આ કેટલા આયા? 6. પતી ગયું. a અને b વચ્ચેનું કીધો તો સમતુલ્ય અવરોધ શોધવાનો. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો. ઉપર ગુણાકાર નીચે સરવાળો તો કેટલો આવશે? 2 ઓહમ. કેમ? ઉપર ગુણાકાર કરો 6 તરીને 18, નીચે સરવાળો કરો 6 ને 3 9, 18/9 2 ઓહમ. ક્લિયર કે નહીં? હા કે ના? ઓકે. ચલો સેમ એવો જ MCQ 16 નંબરનો જેવો આપણે 14 નંબર ભણ્યા ને સેમ એવો જ 16 નંબરનો MCQ છે. બરાબર? સો ખાસ ધ્યાન આપજો ભાઈ. અહીંયા જુઓ તો બધાનો અવરોધ કેટલો આપેલો છે? 4 ઓહમ. બરાબર? હવે તમારા માટે એક નવી વસ્તુ આવી. જો આ જે પરિપથ દેખાય છે ને નવો છે. આને ઇલેક્ટ્રિક બમ્પ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રિક બમ્પ કહેવાય બેઝિકલી. એનો મતલબ કે 4 ઓહમ નો અવરોધ છે ને એને તમે ઉંચકીને સામે લઈ જઈ શકો. આ જે 4 ઓહમ નો અવરોધ છે એને ઉંચકીને સામે લઈ જઈ શકો. એટલે હું અહીંથી ભૂસી નાખું છું. બરાબર? અને આ 4 ઓહમ ના અવરોધને ઉંચકીને હું સામે લઈ જાઉં છું. તો ચલો ભાઈ સામે લઈ ગયા. લઈ ગયા કે નહીં? ઓકે. તો 4 ઓહમ લખી નાખ્યા. ચલો હવે મેં પહેલા જ કીધું આવો કોઈ અઘરો પરિપથ આપે તો સૌથી પહેલા શું કરવાનું? જ્યાં જંક્શન હોય ત્યાં નામકરણ કરી નાખો. ચલો મિત્રો આ જંક્શન જ કહેવાય પણ એનું નામ તો x આપેલું જ છે. I જંક્શન કહેવાય એનું નામ y આપેલું છે. આ જંક્શન કહેવાય નામ શું આપી દઉં? a. I જંક્શન કહેવાય નામ શું આપી દઉં? b. કમ્પ્લીટ? ઓકે. આકૃતિ જુઓ. x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ કીધો છે ને તો અહીંયા હું લખી નાખું છું x અને અહીંયા હું લખી નાખું છું y. લખી નાખ્યો. ચલો આગળ જઈએ. હવે જો આગળના કેસમાં શું હતું યાદ કરો. અહીંયા x અને b એ બંને વચ્ચે જે તાર હતો એ તારમાં કોઈ અવરોધ નતો એટલા માટે આપણે બંનેને કોમન પોઈન્ટ કહેતા હતા. એટલે બંને એક જ જગ્યાએ આવે. પણ અહીંયા જુઓ તો આ a અને x એ બંને વચ્ચે 4 ઓહમ નો અવરોધ છે અથવા તો x અને b. x અને b આ x અહીંથી કાઢી નાખું છું અહીંયા લખી નાખું છું. y અહીંથી કાઢી નાખું છું અહીંયા લખી નાખું છું. જો x અને b એ બંને વચ્ચે અવરોધ છે તો બંને કોમન પોઈન્ટ ના કહેવાય. બંને અલગ અલગ જ કહેવાય. સમજ્યા કે નહીં? તો x અહીંયા હતો તો b બાકી રહ્યો ને. ધારો કે અહીંયા આપી દઉં. ધારો કે અહીંયા આપી દીધો. બરાબર? ચલો એવી જ રીતે x નું કામ પૂરું, b નું કામ પૂરું, y તો ઓલરેડી છે જ. ધ્યાનથી જો a અને y એમની વચ્ચે અવરોધ છે તો અવરોધ હોય. સાંભળજો ખાસ. અવરોધ હોય તો એ કોમન પોઈન્ટ કહેવાય નહીં. એનો મતલબ y નું સ્થાન અને a નું સ્થાન અલગ અલગ છે. તો બોલો ભાઈ અહીંયા ધારો કે નામ આપી દઉં છું a. શું આપી દીધું? ધારો કે a. બસ પતી ગયું. બોલવા માંડો અવરોધો. બોલો x અને a 4 ઓહમ તો x અને a 4 ઓહમ તો 4 ઓહમ. ચલો પછી આનું કામ પૂરું. બોલો a અને b 4 ઓહમ તો આ રહ્યો a આ રહ્યો b 4 ઓહમ તો 4 ઓહમ. કમ્પ્લીટ? આગળ જઈએ. a અને y 4 ઓહમ તો a અને y 4 ઓહમ તો 4 ઓહમ. ચલો આગળ. એટલે આનું કામ પણ પૂરું.
પછી a અને y નું કામ પણ પૂરું. બોલો b અને y, b અને y, તો b આ રહ્યો, y એમની વચ્ચે પણ 4, તો 4, આનું કામ પણ પૂરું. x અને b, x અને b 4, તો x અને b 4 કમ્પ્લીટ કે નહીં? ખબર પડી કેવી રીતે પરિપથ બનાવ્યો? આમાં કોમન પોઈન્ટ નો યુઝ કર્યો અને આમાં કોમન પોઈન્ટ ના હોય એવા પરિપથનો યુઝ કર્યો. બરાબર? બસ પતી ગયું. બધાનો અવરોધ સરખો છે. જોયો, ઉપરના બેનો ગુણોત્તર ને નીચેના બેનો ગુણોત્તર સરખો છે. હા, તો હિસ્ટન બ્રિજ બને. હા, અને હિસ્ટન બ્રિજ હોય તો વચ્ચેના ભાગમાંથી પ્રવાહ પસાર થાય નહીં. અને સમતુલ્ય અવરોધ શોધવાનો કે તો એટલો ને એટલો. એટલે જવાબ કેટલો આવશે મિત્રો? 4 ઓહમ. કેટલો આવશે? 4 ઓહમ. ઓકે, ચલો આગળ જઈએ. 17 નંબરનો એમસીક્યુ. ચલો બાળકો, તમને આ ટાઈપનો એક પરિપથ આપેલો છે અને રકમમાં એવું કીધું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો. શું કીધું છે? પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો. તો સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે જંક્શનને નામ આપી દો. ચલો ભાઈ, અહીંયા a બિંદુ કહી દો, અહીંયા b બિંદુ કહી દો, અહીંયા c બિંદુ કહી દો, અહીંયા d બિંદુ કહી દો. કમ્પ્લીટ. ધ્યાનથી જો, આ a અને b વચ્ચે કઈ છે? નથી. ના હોય તો એને શું કહેવાય? કોમન પોઈન્ટ. એનો મતલબ કે a અને b બંને કેવી જગ્યાએ કહેવાય? એક જ જગ્યાએ. તો હવે શું થશે જોજો, a અહીંથી કાઢી નાખ્યો, અહીંયા મૂકી દીધો, પણ a અને c ની વચ્ચે 2 હતો ને, તો a અને c ની વચ્ચે, a અને c ની વચ્ચે 2 ઓહમ નો અવરોધ હતો, તો 2 ઓહમ. પડી કે ના પડી? ફરી બોલું છું, અહીંયા a હતો, a અને b ની વચ્ચે મીન્સ બે જંક્શન ની વચ્ચે બીજું કોઈ હતું? અવરોધ હતો ના, તો બંને કોમન પોઈન્ટ કહેવાય. તો a અને b એક જ જગ્યાએ આયા, હા કે ના? પણ અહીંયા a અને c ની વચ્ચે 2 ઓહમ હતો, તો હવે 2 ઓહમ અહીંયા જોઈન થઈ ગયો, તો આ બંને શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. અને સમાંતર જોડાણ એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે બંનેનો સમતુલ્ય અવરોધ ઉપર ગુણાકાર નીચે સરવાળો કરશો એટલે 1.5 ઓહમ આવશે. કેટલો આવશે? 1.5 ઓહમ. કમ્પ્લીટ. તો હવે જો, આ 1.5 અને અહીંયા આખો 1.5 બંને શેમાં કહેવાય? શ્રેણીમાં. કેવા કહેવાય? શ્રેણી. અને શ્રેણી એટલે સરવાળો. તો 1.5 + 1.5 3, 1.5 + 1.5 3, તો આખું ભૂસી નાખું છું હવે, અને ત્યાં આખાની જગ્યાએ 3 ઓહમ થઈ ગયો. બરાબર? ક્લિયર કે નહીં? ઓકે, ચલો ભાઈ, આ બિંદુ જુઓ, આ બિંદુ જુઓ, જંક્શન કહેવાય. અને બે જંક્શન ની વચ્ચે હંમેશા કયું જોડાણ આવે? સમાંતર જોડાણ. તો હવે મને કહો, આ 3 ઓહમ ને આ 3 ઓહમ શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. ઉપર ગુણાકાર નીચે સરવાળો. એ ભાઈ એક સરખા છે ને, તો ભાગ્યા 2, 1.5. તો આખા પરિપથનો સમતુલ્ય અવરોધ કેપિટલ R બરાબર કેટલા આયા? 1.5 ઓહમ. તો પતી ગયું. V આપેલા છે, R મળી ગયા, I મળી જાય. કયું સૂત્ર? I બરાબર V/R. V ની કિંમત 9, R ની કિંમત 1.5. કેટલો જવાબ આવ્યો? 6 એમ્પિયર. કમ્પ્લીટ કે નહીં? આઈ હોપ આ જે પરિપથો વાળા દાખલા જે છે, કોમન પોઈન્ટ વાળા અને કોમન પોઈન્ટ વગરના, એમાં ખબર પડી ગઈ હશે. ક્લિયર? ચલો આગળના એમસીક્યુ જોઈએ. હવે 18મા નંબરનો એમસીક્યુ જોઈએ. રકમ એકદમ સાદી સિમ્પલ રીતે વાંચીએ. રકમ શું કહે છે? સમાન આડછેદ ધરાવતા કેપિટલ R અવરોધ વાળા એક વાહક તારને 20 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે, મીન્સ કાપવામાં આવે છે. સાદી ભાષામાં એક તાર છે, તારનો અવરોધ કેપિટલ R છે, બરાબર? એના 20 ટુકડા કર્યા. જો 20 ટુકડા કરો તો દરેક ટુકડાનો અવરોધ કેટલો થાય? દરેક ટુકડાનો અવરોધ કેટલો થાય? R/20. કેટલો થાય? R/20. કેટલા ટુકડા કર્યા ભાઈ બંધો? 20 ટુકડા કર્યા, બરાબર? તો દરેકનો અવરોધ કેટલો થયો? R/20. હવે રકમ એવું કહે છે કે 20 ટુકડામાંથી 10 ટુકડાને શ્રેણીમાં જોડો. ભાઈ દરેકનો અવરોધ કેટલો હતો? R/20 ને. એવા કેટલા ટુકડા? 10 ટુકડા. શેમાં જોડ્યા? શ્રેણીમાં. શોર્ટકટ સૂત્ર શું હતું? NR. તો N ની જગ્યાએ 10, R ની જગ્યાએ R/20. તો કેટલા આયા? વિંડો ગયું, તો R/2. શ્રેણી એટલે R મેક્સિમમ. એની ડાઉટ? ફરી બોલું છું, 20 ટુકડા હતા, દરેકનો અવરોધ R/20 છે, એવા 10 ને શ્રેણીમાં જોડ્યા તો R મેક્સિમમ મળે. શોર્ટકટ સૂત્ર NR હતું, N ની જગ્યાએ 10 ટુકડા, દરેકનો અવરોધ R/20, તો R/20 મેંડો ગયું R/2. બાકીના 10 ને સમાંતરમાં જોડો.
શોર્ટકટ સૂત્ર હતું r મિનિમમ બરાબર r બાય n, પણ r ની જગ્યાએ કેટલા છે r બાય 20, તો r બાય 20 ભાગ્યા n એટલે છેદમાં 10, તો કેટલા આયા r બાય 200, કેટલા આયા r બાય 200. હવે એવું કહે છે કે આ બંનેને શ્રેણીમાં જોડો, શ્રેણી એટલે બેયનો સરવાળો, તો r બાય 2 વત્તા r બાય 200, જે જવાબ આવે એ. ઓકે, ગુજકેટમાં પૂછાયો હતો 52 ટુકડા કરીને, કદાચ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 52 ટુકડા કરીને, એટલે r બાય 52 થઈ જાય કે નહીં, બસ પછી આગળ ગણતરી હતી. બરાબર, એટલે રકમ ચેન્જ કરે તો આઈડિયા આવી ગયો. આગળ જઈએ 19મા નંબરનો એમસીક્યુ. શું કહે છે રકમ? 3 એમ્પિયર ના પ્રવાહનું વહન કરતા, એટલે આ આપેલો છે 3 મીટર લાંબો તાંબાનો તાર, બરાબર, એટલે L આપેલો છે. એક ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એક છેડેથી બીજા છેડે જતા, ડ્રિફ્ટ વેગથી એક છેડેથી બીજા છેડે જતા, એટલે કે તારની લંબાઈ કેટલી હતી 3 મીટર હતી, એટલે ઇલેક્ટ્રોન ધારો કે A થી B જાય તો અંતર કેટલું કાપશે 3 મીટર જેટલું. તો રકમ એવું કહે છે કે એક છેડેથી બીજા છેડે જતા કેટલો સમય લાગશે. હિન્ટ આપી દીધી ડ્રિફ્ટ વેગ, અને ડ્રિફ્ટ વેગ વાળું એક જ સૂત્ર ભણ્યા હતા આખા ચેપ્ટર ની અંદર, I બરાબર અવની, I બરાબર અવની, તો I બરાબર અવની, રાઈટ. પણ વેગ બરાબર અંતર ભાગ્યા સમય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ભાઈ ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપતું હતું તારની લંબાઈ જેટલું, કેટલું તારની લંબાઈ જેટલું, તો L બાય t, t ને સૂત્રનો કરતા બનાવો અને t ઉપર જાય, I નીચે આવે. ક્ષેત્રફળ આપેલું છે રકમમાં, લેન્થ આપેલી છે રકમમાં, સ્મોલ n આપેલા છે, અને e ની કિંમત 1.6 * 10⁻19. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ 20 નંબરનો એમસીક્યુ. બહુ સુપર છે. રકમની અંદર તમને દળનો ગુણોત્તર આપેલો છે, m1 જેમ m2 જેમ m3 જેમ બરાબર 5 જેમ 3 જેમ 1. લેન્થનો ગુણોત્તર આપ્યો છે 1 જેમ 3 જેમ 5. તો રકમ એવું કહે છે અવરોધનો ગુણોત્તર શોધો. ફરી બોલું છું, દળનો ગુણોત્તર 5 જેમ 3 જેમ 1, લંબાઈનો ગુણોત્તર 1 જેમ 3 જેમ 5, તો અવરોધનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલા આપણે અવરોધનું એવું સૂત્ર લાવવાનું કે જેની અંદર દળ આવવું જોઈએ, લંબાઈ આવવી જોઈએ અને અવરોધ પોતે આવવો જોઈએ. તો યાદ કરો મિત્રો, અવરોધનું સૂત્ર શું હતું? r બરાબર રોલા, l વડે ગુણું l વડે ભાગું, તો ρ l² / a * l. a * l ને શું કહેવાય ભાઈ? કદ. શું કહેવાય? કદ. હા કે ના? અને કદ બરાબર શું લખાય? દળ ભાગ્યા ઘનતા. શું કહેવાય? દળ ભાગ્યા ઘનતા. છેદનો છેદ અંશમાં. બાળકો, ઘનતા અને અવરોધકતા, જે તે વાહકની ઘનતા અને અવરોધકતા નેવર ક્યારેય બદલાશે નહીં. કેવી રહેશે? અચળ. તો શું લખી શકાય? r ચલે છે l² / m. શું લખાય? r ચલે છે l² / m. ચલો ભાઈ, હું પહેલા r1 r2 ની વાત કરું તો બોલો મંડો ગુણોત્તર. r ની જગ્યાએ r1 / r2, l² ની જગ્યાએ l1² / l2², વ્યસ્ત પ્રમાણ m ની જગ્યાએ m2 / m1, m ની જગ્યાએ m2 / m1. મૂકો મંડો કિંમત l1² l1 / l2, l1 / l2 એટલે 1/3, એનો સ્ક્વેર 1/9, m2 / m1, m2 / m1, રાઈટ, 3/5, 3/5, 3 3 ગયા તો 1/15. સેમ એવી જ રીતે r1 / r3 લઈ લો, સેમ એવી જ રીતે r1 / r3 લઈ લો, તો જવાબ કેટલો આવશે? 1/125. કેટલા આવશે? 1/125. જો r1 1, r2 15, r3 125, તો શું જવાબ આવ્યો? r1 જેમ r2 જેમ r3 બરાબર 1 જેમ 15 જેમ 125. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ 21 નંબરનો એમસીક્યુ. બહુ સુપર છે, બહુ સુપર. પોટેન્શિયોમીટર યાદ કરો. પોટેન્શિયોમીટરમાં શું હતું? એક બેટરી હતી, યાદ આવ્યું? આંતરિક અવરોધ હતો, યાદ આવ્યું? અવરોધ પેટી હતી કેપિટલ R, બરાબર. પછી અહીંયા A અને B હતો, આખાની લંબાઈ હતી કેપિટલ L. શું હતી? કેપિટલ L. તો AB નો અવરોધ કેટલો થતો હતો? ρL. કેટલો થતો હતો? ρL. પેલી જોકી કળ ફેરવતા 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 C બિંદુ પર આવી ગઈ હતી, અને તટસ્થ બિંદુ મળ્યું તો C આગળ. લંબાઈ કેટલી હતી? સ્મોલ l. આપણે એ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું ભણ્યા હતા? યાદ કરો. VAC બરાબર શું હતું? E ρ/ એક્ઝેક્ટલી આવું હતું, એક્ઝેક્ટલી આવું હતું. જો મિત્રો, ρ * l. V બરાબર IR, તો I ની જગ્યાએ શું હતું? E/r+r+ρl ઇન્ટુ નાના તારનો પેલો AC તારનો અવરોધ. આકૃતિ કદાચ યાદ હોય તો, પોટેન્શિયોમીટર યાદ હોય તો ρ * l. હા કે ના? ચલો ભાઈ, પતી ગયું. રકમમાં બધી કિંમત આપી છે, સ્ટેપ બાય સ્ટેપ વાંચતા જઈએ. શું કહે છે રકમ? 10 મીટર લાંબા
પોટેન્શિયોમીટર તારનો અવરોધ 20 ઓહમ છે. પહેલા તો પોટેન્શિયોમીટરનો તાર કયો હતો? AB હતો. એની લંબાઈ એને આપણે કેપિટલ L કહેતા હતા, જે 10 મીટર આપ્યું છે. એનો અવરોધ જેને આપણે રો L કહેતા હતા, જે 20 ઓહમ આપ્યું છે. તો રો બરાબર કેટલા થાય? 2. કેમ ભાઈ? L ની કિંમત 10, મેંડું ગયું, તો રો બરાબર શું આયા? 2. આગળ જઈએ. હવે રકમ શું કહે છે કે તેને એટલે પેલા તારને 3 વોલ્ટની બેટરી અને 10 ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલું છે. ભાઈ બેટરીનું EMF E, તો E બરાબર 3 વોલ્ટ, બાહ્ય અવરોધ 10 ઓહમ. આગળ વાંચો. તો રકમ શું કહે છે? તો તાર પર એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે? 30 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શોધો. બરાબર? એ બિંદુ અને સી બિંદુ યાદ આવ્યું? એની લંબાઈ હતી સ્મોલ l, અને સ્મોલ l બરાબર કેટલા આપે છે? 30 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો 0.3. પતી ગયું ભાઈ. રકમમાં ક્યાંય આંતરિક અવરોધની વાત કરેલી છે નહીં, એટલા માટે આપણે આંતરિક અવરોધ કેવો લઈ લેવાનો? 0. બાકી બધી કિંમત આપી છે. E ની કિંમત 3, રો ની કિંમત 2, સ્મોલ l 0.3, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો, કેપિટલ R 10, રો l 20 આપેલું જ છે. તો જવાબ કેટલો આવશે? 0.06 વોલ્ટ. કમ્પ્લીટ કે નહીં? ઓકે, આગળ જઈએ. 22મા નંબરનો MCQ. ભાઈ યાદ કરો, પેલી બે બેટરીની સરખામણી કરી હતી, આકૃતિ યાદ હોય તો. બરાબર? અહીંયા તમને જે આકૃતિ આપી છે એ થોડી ટ્રિકી આપેલી છે એના જેવી જ. બરાબર? E1 આપ્યું છે, E2 આપ્યું છે. પહેલી બેટરી માટે લેન્થ કેટલી હતી? L1, બીજી માટે કેટલી હતી? L2. આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર યાદ છે? આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર સ્મોલ r બરાબર કેપિટલ R L1 L2 -1. રકમ વાંચીએ. શું કહે છે રકમ? આકૃતિમાં કોષનો આંતરિક અવરોધ માપવા માટે વપરાતી પોટેન્શિયોમીટરની સર્કિટ દર્શાવેલી છે. યાદ કરો, આંતરિક અવરોધ શોધવા વાળી આકૃતિ શું હતી? આખું પોટેન્શિયોમીટર હતું, પછી ઉપર હતું કળ K, અહીંયા S આપી છે, એની બાજુમાં અવરોધ પેટી હતી કેપિટલ R, અહીંયા અવરોધ આપ્યો છે 5 ઓહમ, એને સમાંતરમાં એક બેટરી હતી, એ બેટરીનું EMF હતું E, અહીંયા બેટરીનું EMF રકમમાં આપેલો નથી. ચલો આગળ શું કહે છે? વાંચીએ રકમ. રકમ એવું કહે છે કે જ્યારે કળ S ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ 60 સેન્ટીમીટર અંતરે મળે છે. યાદ કરો, પેલું તટસ્થ બિંદુ A થી N1 સુધી મળતું હતું, નીચે સુધી, યાદ છે? 60 સેન્ટીમીટર. પછી શું કહે છે? યાદ કરો જોઈ. જ્યારે કળ બંધ કરવામાં આવે ત્યારે 50 સેન્ટીમીટર, N2 ઉપર આવી ગયું હતું, એટલે L2 બરાબર 50 સેન્ટીમીટર. તો આંતરિક અવરોધ શોધો. ખબર જ હતી યાર, આંતરિક અવરોધનું સૂત્ર સ્મોલ r બરાબર કેપિટલ R L1 L2 -1. L1 60, L2 50. હા કે ના? બરાબર? કેપિટલ R 5, જે જવાબ આવે એ. ઓકે, ચલો આગળ જઈએ. 23 નંબરનો MCQ. ભાઈ ઓલરેડી મેં તમને આને શોર્ટકટનો સૂત્ર લખાઈ દીધા હતા, ફરી એકવાર બોલું છું. આખી રકમ n બેટરી છે. કેટલી બેટરી છે? n બેટરી છે, રાઈટ? દરેકનું EMF E છે, દરેકનો આંતરિક અવરોધ R છે, અને આ બેટરીઓને સમાંતરમાં જોડેલી છે. શેમાં જોડેલી છે? સમાંતરમાં. તો વહેતો પ્રવાહ શોધો. તો સૌથી પહેલા પ્રવાહનું બેઝિક સૂત્ર શું હતું? યાદ કરો જોઈએ. પ્રવાહનું બેઝિક સૂત્ર શું હતું? I બરાબર E/R પ્લસ R. હા કે ના? પણ બધી બેટરી શેમાં હતી? સમાંતરમાં. EMF બદલાશે ના, એટલે EM નો M. હા કે ના? બાહ્ય અવરોધ કેપિટલ R, M નો M. પણ E દરેકનો આંતરિક અવરોધ R એવી n બેટરી શેમાં જોડેલી? સમાંતરમાં. તો બોલો સમતુલ્ય અવરોધ કેટલો? R/n. સમતુલ્ય અવરોધ કેટલો? R/n. તો શું થઈ ગયું? જો E/R પ્લસ R/n. બસ પતી ગયું. લસા લઈ લો, n ને અહીંયા ગુણી દો, છેદનો છેદ અંશમાં. આવી ગયું. આ સૂત્ર તો ઓલરેડી લખાયું હતું કે n બેટરીઓ સમાંતરમાં જોડેલો હોય ત્યારે પ્રવાહ, શ્રેણીમાં જોડેલો હોય ત્યારે પ્રવાહ, અને મિશ્ર જોડાણ હોય ત્યારે પ્રવાહ કેટલો. બરાબર? શોર્ટકટો જે લખાઈ હતી અગાઉ, બરાબર, થિયરી ચલાવતી વખતે એકવાર એ નજર ફેરવી લેજો એટલે યાદ આવી જશે. ઓકે, ચલો આગળ જઈએ. 24મા નંબરનો MCQ. ભાઈ તમને ઓલરેડી મેં એક શોર્ટકટ લખાઈ હતી. આમ તો જો કે મેં 3 શોર્ટકટો લખાઈ હતી. જો લંબાઈ n ગણી થાય તો નવો અવરોધ n² ગણો થાય, ક્ષેત્રફળ n ગણું થાય તો નવો અવરોધ n² માં ભાગનો થાય, અને ત્રિજ્યા n ગણી થાય તો નવો અવરોધ n ની 4 ઘાતમાં ભાગનો થાય.
પણ અહીંયા તમને જે રકમ આપી છે એ રકમની અંદર ક્ષેત્રફળ સાંભળજો ખાસ, અહીંયા જે તમને 24 નંબરની રકમ આપી છે એની અંદર ક્ષેત્રફળ n માં ભાગનું છે. અહીંયા શું હતું? n ગણું હતું. અહીંયા શું છે? n માં ભાગનું છે. તો નવો અવરોધ કેટલો થશે બોલો જોઈ? n² ગણો. કેટલો થશે? n² ગણો. વ્યસ્ત થઈ જાય કે ના થઈ જાય? શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. ક્લિયર કે નહીં? ઓકે ચલો આગળ જઈએ. 25 નંબરનો MCQ. આમાં પણ શોર્ટકટ નો યુઝ કરીશું. જો જ્યાં જ્યાં શોર્ટકટ આવતી હશે ને ત્યાં ત્યાં શીખવાડતો જાઉં છું. અને તમે જ્યારે MCQ આગળ જતા સોલ્વ કરશો બરાબર ત્યારે તમને સોલ્વ કરવાની મજા આવશે. ચલો રકમ શું કહે છે વાંચીએ. અને બહુ મસ્તનો MCQ છે, ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. જો બલ્બમાંથી વહેતો પ્રવાહ, શેમાંથી? બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો પાવરમાં 100 ફેરફાર થશે. બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો પાવરમાં 100 ફેરફાર થશે. બાળકો અહીંયા એક ટેકનિક આપી છે. જો પ્રવાહ n ગણો થાય તો પાવર n² ગણો થાય. જો પ્રવાહ n ગણો થાય તો પાવર n² ગણો થાય. અહીંયા શું કર્યું જુઓ તો ભાઈ, પ્રવાહમાં 1% નો વધારો કર્યો. એટલે પહેલા કેટલા ટકા હતા? 100% હતા. 1% વધારો 101% થાય. હમણાં જ શીખવાડ્યું હતું મિત્રો, n ની જગ્યાએ કેટલા મૂકવાના? 101. તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની? 101 ગુણ્યા 101 ભાગ્યા 100 માઈનસ 100. ફરી એકવાર શું મિત્રો બોલો? 101 ગુણ્યા 101 ભાગ્યા 100 માઈનસ 100. સળંગ કરવાનો. સળંગ કરવાનું છે હો, સળંગ. બરાબર? ક્યાંય બરાબરની નિશાની દબાવવાની નથી. 101 ગુણ્યા 101 ભાગ્યા 100 માઈનસ 100 તમારો જવાબ. ક્લિયર? પણ અહીંયા કીધું છે રકમમાં કે પાવરમાં વધારો થશે કે ઘટાડો થશે. તો દેખાય જ છે ભાઈ, P બરાબર સૂત્ર શું હતું? I²R. પ્રવાહમાં શું કર્યો? વધારો. તો પાવરમાં પણ શું થાય? વધારો. શું થાય? વધારો. કમ્પ્લીટ કે નહીં? આવડે કે નહીં? ઓકે ચલો આગળ જઈએ. 26 નંબરનો MCQ. બહુ સુપર MCQ છે, બહુ સુપર. શું કહે છે રકમ વાંચીએ. રકમમાં એક આકૃતિ આપી છે આ ટાઈપની. ચલો ભાઈ, 10 ઓહમના અવરોધમાંથી પસાર થતા પ્રવાહને કારણે 1 સેકન્ડમાં 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. આની જે 10 ઓહમનો અવરોધ છે એમાંથી I2 પ્રવાહ પસાર થયો, એના લીધે અવરોધ ગરમ થયો. અવરોધ ગરમ થયો એના લીધે ઉષ્મા ઉત્પન્ન થઈ. કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ? 10 કેલરી. કેટલી? 10 કેલરી. તો ભાઈ સૂત્ર શું ભણ્યા હતા? મેં શીખવાડ્યું હતું, અવરોધ શબ્દ આવે તો પાવરનો એટલે કે જૂલ ઉષ્માનો કયું સૂત્ર? h ની જગ્યાએ p પણ લખી શકો. બરાબર? તો h બરાબર v²/r. ક્લિયર કે નહીં? ચલો h કેટલી હતી? ઉષ્મા કેટલી હતી? 10. બરાબર? r કેટલી હતી? 10. આપેલા છે 10 તો v મળી જાય 10 વોલ્ટ. એનો મતલબ આનો વોલ્ટેજ પણ 10, આનો વોલ્ટેજ પણ 10. why 10 because આ શેમાં જોડેલા છે? આ બંને શેમાં જોડેલા છે? સમાંતરમાં. અને સમાંતર જોડાણ દરમિયાન વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું. રાઈટ? ઓકે ચલો આ બંને શેમાં છે? શ્રેણીમાં. સમતુલ્ય અવરોધ 4 + 5 9. v મળી ગયો. r આપેલો છે તો I1 મળી જાય. કયું સૂત્ર? I1 = v/r. v કેટલા મળ્યા? 10. r કેટલા છે? 9. તો I1 કેટલા આયા? 10/9. આપણને શેમાંથી ઉષ્મા શોધવાનું કીધું હતું? તો કે 4 ઓહમ માંથી પસાર થતી ઉષ્મા શોધો. તો મેં સૂત્ર અહીંયા જ શીખવાડ્યું હતું. શું હતું બોલો જોઈ? P = I²R. P = I²R. ઉષ્મા શોધવાનું સૂત્ર આવ્યું. અને ઉષ્મા પૂછાય, ગુમાવાતી ઉષ્મા અથવા શું કહેવાય વ્યય પામતી ઉષ્મા શોધવાનું સૂત્ર શું આવશે? I²R. પણ 4 ઓહમ માટે છે તો r ની જગ્યાએ 4 લખવાના. એમાંથી વહેતો પ્રવાહ I1 છે તો I1 = 10/9 છે તો એ લખી નાખ્યા. સાદરૂપ આપો તો જવાબ કેટલો આવશે? એવરેજ 5 કેલરી. કેટલો આવશે? 5 કેલરી. રકમ ચેન્જ કરે. રકમ શું ચેન્જ કરે? 4 ઓહમ ની જગ્યાએ 5 ઓહમ કરી નાખે તો r ની જગ્યાએ 5. બાકી બધું સેમ એનો h. ઓકે ચલો છેલ્લો MCQ. બરાબર? આમાં પણ શોર્ટકટ છે. જોઈએ શું કહે છે રકમ વાંચીએ. 27 નંબરનો MCQ. 220 વોલ્ટ અને 10 વોટના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. 100 વોટના બે બલ્બ પહેલા શ્રેણીમાં જોડ્યા અને પછી બંનેને સમાંતરમાં જોડ્યા. પછી શું કહે છે? આ દરેક સંયોજનને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો દરેક કિસ્સામાં અનુક્રમે મળતો પાવર કેટલો? ભાઈ કેટલા બલ્બ હતા? બે. દરેકનો પાવર હતો 100 વોટ. પહેલા શ્રેણીમાં જોડ્યા પછી સમાંતરમાં જોડ્યા. રાઈટ? તો દરેકનો પાવર
કેટલો? તો જુઓ મિત્રો, મેં લખેલું છે શોર્ટકટ સૂત્ર. જો બે બલ્બને શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય પાવર શોધવાનું સૂત્ર ઉપર ગુણાકાર નીચે સરવાળો, અને જો સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય પાવર શોધવાનું સૂત્ર બેનો સરવાળો. તો 100 વોટ હતા, તો અહીંયા સમાંતર માટે જવાબ કેટલો આવશે? 200 વોટ. કેટલો આવશે? 200 વોટ. અને શ્રેણી માટે એક સરખા હોય અને સમાંતરમાં હોય, બરાબર, ઉપર ગુણાકાર નીચે સરવાળો છે ને, તો કેટલા થશે? p/n પાવર 100, એવા બે બલ્બ એટલે 50 આવ્યું. પતી ગયું ભાઈ. ખબર પડી? તો સાહેબ આની સાબિતીની કોઈ જરૂર નહીં, શોર્ટકટ છે, યાદ રાખી લો યાર. સમજ્યા કે ના સમજ્યા? ચલો બીજી એક વસ્તુ. હવે આ શ્રેણી અને સમાંતર વાળા જે સૂત્ર છે એ અવરોધમાં પણ આયા, કેપેસિટરમાં પણ આયા, અને અહીંયા પાવરમાં પણ આયા. એટલે કે બલ્બના કિસ્સામાં પણ આયા. બલ્બને શ્રેણીમાં જોડો ત્યારે પાવર, બલ્બને સમાંતરમાં જોડો ત્યારે પાવર. એવી જ રીતે ગૂંચળામાં પણ આવશે. શેમાં આવશે? ગૂંચળામાં પણ આવશે. પણ ગૂંચળાના કેસમાં સમયના સંદર્ભમાં શ્રેણી સમાંતર આવશે. કયા સંદર્ભમાં? સમાંતર અને શ્રેણી સમયના સંદર્ભમાં. જો બે ગૂંચળાને શ્રેણીમાં જોડો, બરાબર, તો સમય કેટલો? ઉષ્મા ઉત્પન્ન થવા. અને બે ગૂંચળાને સમાંતરમાં જોડો તો આટલી ઉષ્મા ઉત્પન્ન થવા માટેનો સમય કેટલો? ક્લિયર? તો જો મિત્રો, મેં બાજુમાં એક શોર્ટકટ લખી છે, તમને પહેલી નજરમાં નહીં ખબર પડે કે આ શું કહેવા માંગે છે, બરાબર. આ R છે, આ T છે, આ P છે, આ C છે. આ શું લખ્યું છે હવે હું કહું છું, સાંભળજો ખાસ. RT એનો મતલબ રવિના ટંડન. RT એનો મતલબ રવિના ટંડન, બરાબર. R એટલે અવરોધ અને T એટલે સમય. R એટલે અવરોધ અને T એટલે સમય. એ બંને માટે સૂત્રો સરખા. રવિના ટંડનના સૂત્રો સરખા. બોલો જોઈ, શ્રેણી માટે અવરોધનું સૂત્ર શું હતું? R1 + R2. તો સમયનું પણ શું આવશે? T1 + T2. સમાંતરનું સૂત્ર શું હતું અવરોધ માટે? ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો સમય માટે પણ ઉપર ગુણાકાર નીચે સરવાળો. ચલો સેમ એવી જ રીતે પ્રિયંકા ચોપડા, અથવા પરિણીતિ ચોપડા, તમને જે ગમે, બરાબર. P4 પાવર, C4 કેપેસિટર. P4 પાવર, C4 કેપેસિટર. એટલે કે પ્રિયંકા ચોપરાના સૂત્રો સરખા, બરાબર. પાવર માટે શ્રેણી પૂછે તો બોલો, પેલા કેપેસિટર તમને ઓલરેડી ખબર છે. બોલો, કેપેસિટર માટે શ્રેણી પૂછે તો ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો પાવરમાં પણ સેમ, ઉપર ગુણાકાર નીચે સરવાળો. બોલો, સમાંતર પૂછે તો સાદો સરવાળો. પાવરમાં પણ સેમ, સાદો સરવાળો. ઓકે, આઈ હોપ મજા આવી હશે એમસીક્યુ સોલ્વ કરવામાં, બરાબર. જેટલી પણ શોર્ટકટો જ્યાં મેં બુકના એમસીક્યુ માં યુઝ કરેલી છે એ ક્યાંક અલગથી લખજો, બરાબર. અને સરસ મજાની રીતે તૈયાર કરજો, બરાબર. આપણે દરેક ચેપ્ટરના જે બુકના એમસીક્યુ છે સેમ આવી જ રીતે સોલ્વ કરતા રહીશું, બરાબર. આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, પણ હા, શેર ના કરતા, બીકોઝ ફીસ તમે ભરો છો. મળીએ આવતા લેક્ચરમાં.